આઈ થિંક ઓલમોસ્ટ બધાને ખ્યાલ જ હશે પોક્સો શું છે. કહેવાનો મતલબ એ છે કે મેં મારી લાઈન મુજબની પ્રોફેશન પકડ્યું અને ભણવાની કોઈ ઉંમર નથી હોતી. એક સમજી લો કે મારે એક એક્ઝામ્પલ પ્રૂવ કરવું હતું. ફિમેલ એવું વિચારે કે આફ્ટર મેરેજ આપણે ખાસ કરીને બાળકો થયા પછી કંઈ કરી નથી શકતા, લાઈફ ડિસ્ટર્બ થઈ જાય, કંઈક તમારું કંઈક તમે સારા એવા પોસ્ટ ઉપર હો તો બી તમારે ઝીરોથી પાછું સ્ટાર્ટ કરવું પડશે બીકોઝ ઓફ કિડ્સ. તો એ વસ્તુ જે હતી, મારી બી બે બાળકીઓ છે, બે દીકરીઓ છે. એ મોટી થઈ મેં 37 વર્ષમાં સ્ટડી ચાલુ કરી. એટલે બી કહેવાવાળા ઘણા બધાએ કીધું કે તમે હવે આ એજમાં કઈ રીતે ક્લિયર કરશો, ના કરશો, જે મારા ઘરમાંથી જ હતું ઓલમોસ્ટ, સમજી લો ને. પણ છતાં બી મેં ટોપ કર્યું, સરને ખબર જ છે, યુનિવર્સિટી ટોપ કરી એલએલબીમાં, અને ગુજરાત હાઈકોર્ટમાં 8 મહિનાથી પ્રેક્ટિસ કરી રહી છું. કહેવાનો મતલબ આજે દીકરીઓને આ હું મારી હીરોગીરી બતાવવા નથી કહેતી, પણ હું પેલા કહેવાય ને એક્ઝામ્પલ કંઈક તો આપીશ મારી જાતનું, તો હું તમને કંઈક આપી શકીશ. હું આમાં હશે તો અવેડામાં આવશે, બરાબર? એટલે કહેવાનો મતલબ કે જો દીકરી કે કોઈ બી ફિમેલ કોઈ ગોલ ઓરિએન્ટેડ હોય, એમ્બિશિયસ હોય અને હેલ્થ કોન્શિયસ હોય, એ સિવાય એ જો સેલ્ફ ડિપેન્ડન્ટ હોય, તો મને નથી લાગતું કે જીવનમાં ક્યાંય આગળ જતા અટકી શકે. ખ્યાલ આવે? હવે હું તમને મારા એનજીઓની વાત કરું. ડોક્ટર સુનિલ પટેલે વાત એવી કરી કે હું અત્યારે લીડ રોલમાં આમાં વર્ક કરેલી છું અને સાયલેન્ટમાં છે, પણ સાયલેન્ટ એક હંમેશા બેકબોન પાછળ જ હોય. આજે હું ઊભી છું તો મારી જે સ્પાઇન છે, બરાબર, તે સ્પાઇન પાછળ દેખાતી નથી, હું ઊભી દેખાવું છું, પણ એને ઊભી શું છે ને લીધે સ્પાઇનના લીધે. ખ્યાલ આવ્યો? એટલે એ અમારું સ્પાઇન છે એમ સમજી લો. બીજી વસ્તુ એ કે અમે લગભગ પ્લાનિંગ તો સરે અમે ઘણા ટાઈમ પહેલાથી કર્યું હતું, પણ અમુક સર્કમસ્ટન્સીસ અને મારી ડોટર્સની રિસ્પોન્સિબિલિટીના લીધે મેં આ કંઈક કેમ્પેનિંગ સ્ટાર્ટ નથી કરી શકી. મારી ઈચ્છા તો જ્યારે નિર્ભયાવાળો દિલ્હી કેસ થયો તો ત્યારથી જ ઈચ્છા હતી કે આવું કંઈક આપણે સ્ટાર્ટ કરીએ, પણ મારી ડોટર્સના લીધે નહોતા કરી શક્યા. પણ આફ્ટર કોરોના પેલો જે ગ્રીષ્મા વેકરિયાનું જે કાંડ થયો સુરતમાં, ઓલમોસ્ટ ખબર છે ને, કેટલા લોકોને ખ્યાલ છે? એ દીકરીનું જાહેરમાં ગળું કાપી નાખવામાં આવ્યું, બરાબર? રીઝન જે એવી હોય XYZ પર્સનલી, એની સમક્ષ 60 થી 70 જણાનું ટોળું હતું, છતાં બી બધા યુઝલેસ, કોઈ કામમાં નતા. પણ આપણે એક વસ્તુ વિચારો કે જે છોકરો હતો, કેટલા લોકોએ ફેરીને જોયો છે કે જેને ગળું કાપ્યું હતું? કેટલા? સિંગલ અઢી છે, એકદમ દુબળો હતો. આ તો તોય બોડી બિલ્ડર કહેવાય. આ બધું છે એકદમ સિંગલ, ખાલી એક લાખો મારો તો 4-5 આટે એમને ફરી જાય એવો હતો. કહેવાનો મતલબ જો તમે એ દીકરીને આપણે સક્ષમ બનાવી હોત, એને એનો ગળામાં છૂરો મૂક્યો હતો, ત્યારે થોડીક એવી ટેકનિક્સ, એવી નાની નાની વસ્તુઓ એને ધ્યાન રાખ્યું હોત અથવા એને શીખવાડેલી હોત, તો એ એના ઉપર અટેક કરીને, બાઇટ કરીને કઈ બી રીતે એ પોતાનો બચાવ કરી શકતી હતી. હું એવું નથી કહેતી કે એને ઇન્જરી ના થઈ હોય, એને ઇન્જરી થયો, પણ એ અત્યારે આપણી સમક્ષ એ દીકરી રહ્યા તો એક નાની નાની એવી ટેકનિક્સ છે જે સર લેશે તો તમને આઈડિયા આવશે. એ ટેકનિક્સથી તમે તમારો જીવ બચાવી શકો છો. પણ એ દીકરીઓ કરી શકી નહીં, કેમ કે એની પાસે એવું કંઈ એવું એને એજ્યુકેશન એને એવી કોઈ ટેકનિક શીખવાડવામાં જ નથી આવ્યું. એટલે અમે એ પછી તો આને બહુ સિરિયસ લીધું અને અમે એ બાજુ કામ કરવાનું ચાલુ કર્યું અને અમે સેલ્ફ ડિફેન્સના ટ્રેનિંગ ફ્રીમાં રાખી દીધી. કારણ કે દીકરીઓની મેટરમાં લોકો જલ્દી ખર્ચો કરવાનો મતલબ વિચારતા નથી કે બહુ જોરમાં બ્યુટી પાર્લર છે કે ગરબા ક્લાસ છે ને આ બધું, પણ એકચ્યુઅલી જરૂરિયાતની વસ્તુ અત્યારે કરંટમાં આ છે. હમણાં લેટેસ્ટમાં કોલકાતાનો જે કિસ્સો બન્યો ડોક્ટર ફિમેલ જોડે જે થયું, બહુ જ શર્મનાક ઘટના છે. મતલબ આપણી માટે તો શર્મનાક ખરી, પણ સમાજ માટે, ધર્મ માટે, સરકાર માટે, પ્રશાસન માટે, બધા માટે શર્મની વાત છે. એટલે હવે એની સામે આપણે શું, હવે આપણે એકને એક અગિયાર થવું પડશે આની અંદર, અને આપણે દરેક દીકરીઓને એવી સક્ષમ બનાવીએ, પાપાની પરે નહીં પાપાની શેરની બનાવીએ, તો આ પ્રશ્ન ઘણા બધે આપણે સોલ્વ કરી શકશું. અને સાથે સાથે આપણે આમાંથી ઘણી બધી મમ્મીઓ બી છે, તો મમ્મીઓએ જેમ આપણે દીકરીને સંસ્કાર આપી છે, દીકરાને બી આપવાનું ચાલુ કરી દઈએ. જેટલા રિસ્ટ્રિક્શન દીકરીઓને આપી છે એટલા આપણે દીકરાને આપવાનું ચાલુ કરી દઈએ, તો ઘણા અંશે આ વસ્તુને આપણે 50% કરતા બી વધારે ઘટાડી શકીએ. તમને એક રેશિયો, ઇન્ડિયામાં દર 1 કલાકે 6 રેપ થાય છે અને 89% ઇન્ડિયામાં જે રેપ થાય છે એમાં નજીકના ઇર્દ ગિર્દના સગા સંબંધીઓ જ હોય છે. 89% એવા